નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે। સૌ પહેલા જોઈએ ન્યૂઝ હેડલાઇન્સ। તાલાડા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝન પૂરી, 5 લાખથી વધુ બોક્સ પેટે 37 કરોડની આવક। ભીમ 11થી હળવો વરસાદ ચાલુ રહેતા ખેડૂતોએ કર્યા વાવણીના શ્રી ગણેશ। રાહુલ ગાંધીની ઈડી દ્વારા થયેલી પૂછપરછનો ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ। જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનોએ કર્યા ધરણા। જન્મ બાદ શ્વાસ ન લઈ શકતા નવજાત શિશુની સફળ સારવાર કરી નવજીવન આપતા સિવિલના તબીબો। ગિરનારની દૂધધારા પરિક્રમા યોજવા મંજૂરી આપવા વિહિપની માંગ। આ સાથે હવેના વર્ષે કેરીની મોસમ વધુ સારી રહે તેવી આશા સાથે લઈશું એક બ્રેક। આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર। જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત। આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને બીરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે। ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે। આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ। જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે। 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ। બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે। ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર। સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર। જોટાણિયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર। શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ। ફોન નંબર 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45। શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ। જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ। ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા। તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો। એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે। જય શ્રી સ્વામિનારાયણ। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12
અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજિસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. નમસ્કાર, જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. T20ના જામેલા ક્રિકેટના માહોલ વચ્ચે આવો આપણે શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર. કેરીની સિઝન પૂરી થઈ છે ત્યારે કેરીના હાલ અહેવાલ જોઈએ તો તાલાળા ખાતે કેસર કેરીની સિઝન પૂર્ણ થઈ છે. ફળોની રાણી કેસર કેરીની સિઝન આ વખતે 51 દિવસ ચાલી હતી. સિઝનમાં 5,05,321 બોક્સની આવક થઈ હતી, જેના પરિણામે ઉત્પાદક ખેડૂતોને ₹37.50 કરોડ આવક થયેલ. બીજી બાજુ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 6.5 લાખ બોક્સની આવક થવા પામી હતી, જેના થકી ખેડૂતોએ ₹50 કરોડની આવક થઈ હતી. સૌરાષ્ટ્રમાં અંદાજે 1 લાખ ટનથી વધુ કેરીનો વેપાર થયો હતો. તાલાળા ખાતે ગત વર્ષ કરતાં 80,000 અને ગોંડલમાં 4 લાખ બોક્સ કેરીની આવક આ વખતે ઓછી થઈ હતી, જેને કારણે કેસર કેરીના ભાવમાં આ વખતે ઉછાળો રહ્યો હતો. સૌરાષ્ટ્રમાં કેસર કેરીની સિઝન તો પૂરી થઈ ગઈ છે, પરંતુ કચ્છની કેસર અને અન્યત્રથી રાજાપુરી સહિતની કેરીની આવક બજારમાં ચાલુ રહી છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખેતી કામમાં જોડાઈ ગયા છે. વાવણીના શ્રી ગણેશ આમ તો ચોમાસાની શરૂઆત 15 જૂનની આસપાસથી થઈ જતી હોય છે, ત્યારે હાલના વર્ષે ચોમાસાની શરૂઆતના પ્રથમ દિવસે જ મેઘરાજાએ સુગંધ સાચવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કેશોદ તાલુકામાં ગઈકાલે વાવણી લાયક વરસાદ થયો હતો, પરંતુ ખેતરો લીલા હોવાથી મોટાભાગના ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ આજે કર્યા હતા. આધુનિક જમાના સાથે કદમ મિલાવતા નાના મોટા ટ્રેક્ટરો દ્વારા વધુ પડતી વાવણી કરવામાં આવે છે, ત્યારે કેશોદ તાલુકામાં પણ મોટાભાગના ખેતરોમાં બળદથી અને ટ્રેક્ટરો દ્વારા ખેડૂતોએ વાવણી કરતા જોવા મળ્યા હતા. ચોમાસાના પ્રથમ દિવસે જ મેઘરાજાના આગમનથી વાવણી લાયક કાર્ય શરૂ થઈ ગયા હતા. ખેડૂતમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતો દ્વારા આખા ચોમાસા દરમિયાન સારો વરસાદ થાય તે મેઘરાજાને પ્રાર્થના પણ કરવામાં આવે છે. ગત વર્ષે 10 જૂન સુધીમાં મોટાભાગે વાવણીનું કાર્ય પૂર્ણ થઈ ગયું હતું, જ્યારે આ વર્ષે 16 જૂનની આસપાસ વાવણીના શ્રી ગણેશ થયા છે. જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભારત સરકારના ઈડી ડિપાર્ટમેન્ટ દ્વારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવેલ છે, જેમાં તેઓને અવારનવાર બોલાવીને પરેશાન કરવામાં આવે છે. આ ઘટનાના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની સૂચનાથી જૂનાગઢ ખાતે ધરણા કરવામાં આવ્યા હતા. ધરણાના કાર્યક્રમમાં હીરાભાઈ જોટવા, હરિભાઈ પટેલ, નટુભાઈ પોંકિયા, ભીખાભાઈ જોશી, બાબુભાઈ વાજા અને અમિતભાઈ પટેલ સહિતના કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા. ધરણા બાદ તંત્રને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. નમસ્કાર, વંદે માતરમ. આજે ઈડીએ જ્યારે રાહુલ ગાંધીજીને હેરાન કરવાનું ચાલુ કર્યું છે, એમાં શાસક પક્ષનો પૂરેપૂરો હાથ છે અને પ્રાઇમ મિનિસ્ટરથી લઈને તમામ કાર્યકરો શાસક પક્ષના કોંગ્રેસ પક્ષની પાછળ હાથ ધોઈને પડ્યા છે કે કોઈ પણ રીતે કોંગ્રેસ મુક્ત ભારત કરવું. પણ આમાં તો લોકશાહી મુક્ત
પારદ કરવા જઈ રહ્યા છે એવું લાગે છે. એટલે સીધું જ લોકશાહી ઉપર પ્રહાર થઈ રહ્યો છે, જેના માટે થઈ અને આજે અમે તમામ કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો અમે બધા રોડ ઉપર ઉતરી આવ્યા છીએ અને ધરણા કાર્યક્રમ અમે આજથી ચાલુ કર્યો છે. જુનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોકિયા આજ રોજ અમે કલેક્ટર ઓફિસ સામે ધરણા ઉપર બેઠા છે, એટલા માટે કે અમારા કોંગ્રેસના નેતા રાહુલજીને ખોટી રીતે ઈડી દ્વારા 4 દિવસ ત્યાં પરેશાન કરવામાં આવે છે. એટલે આ સરકારની નીતિ રીતિ એવી છે કે જે રાજ્યોમાં ચૂંટણી આવે છે એમાં બધા કાર્યકર્તાઓને નબળા પાડવા માટેની આ કોશિશ છે અને અમારા નેતાને ખોટી રીતે હેરાન કરવામાં આવે. નેશનલ હેરાલ્ડ મોતીલાલ નહેરુએ આ દેશ માટે એણે અખબાર બહાર પાડ્યું હતું અને આ દેશ માટે સંપત્તિ પણ આપી હતી. આ દેશને બચાવવા માટેના પૈસા પણ પોતાના જે હતા એ આપી દીધા હતા. એવા એના પપૌત્ર અને આજે ખોટી રીતે ઈડી હેરાન કરે છે. એના માટે અમે શહેર કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્યો, અમારા પ્રભારી ભાઈ હીરાભાઈ અને કોંગ્રેસ પ્રમુખો તાલુકા શહેરના અને આગેવાનો કાર્યકરો બધા ધરણા ઉપર બેઠા છે. જે ભારતીય જનતા પાર્ટી ઈડી, સીબીઆઈ, ન્યાયપાલિકા જેવા તંત્રનો દુરુપયોગ કરીને દેશમાંથી કોંગ્રેસ મુક્ત નહીં પણ લોકશાહી મુક્ત કરવા નીકળ્યા છે, ત્યારે આ દેશની પ્રજા હવે જાગી ગઈ છે અને દેશની પ્રજા હવે જોઈએ તો જેલભરો આંદોલન થાય, જોઈએ તો ગોળી મારે તો પણ હવે રોડ ઉપર જ અમે રહેવાના છે અને આ અન્યાય કરતા સરકારને હટાવીને જંપીશું એવો અમે સંકલ્પ કરીએ છીએ. જૂનાગઢના ભેસાણ રોડ ખાતે આવેલા નોબલ યુનિવર્સિટીની વાત કરીએ તો તેમાં અલગ અલગ અભ્યાસક્રમો કાર્યરત થયા છે. તાજેતરમાં જે વિદ્યાર્થીઓએ ધોરણ 12 સાયન્સની પરીક્ષા પાસ કરી છે તેના માટે બીએસસી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એટલે કે પ્રોફેસર નમ્રતાબેન ગોંડલિયાએ જણાવ્યું હતું કે નોબલ યુનિવર્સિટી એક એવી યુનિવર્સિટી છે કે જે જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમ વખત ફિઝિક્સ જેવા વિષયમાં માસ્ટરનો કોર્સ પ્રોવાઈડ કરે છે. અને નોબલ યુનિવર્સિટી દ્વારા આ વર્ષે ઝૂઓલોજી, બોટની અને માઇક્રોબાયોલોજી જેવા વિષયમાં માસ્ટરનો કોર્સ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે નોબલ યુનિવર્સિટીનો સંપર્ક કરવા જણાવાયું છે. નમસ્કાર, હું છું પ્રોફેસર નમ્રતા ગોંડલિયા, હેડ ઓફ સાયન્સ ફેકલ્ટી. આજે જૂનાગઢ લેવલે નોબલ યુનિવર્સિટી કે જે અલગ અલગ અભ્યાસક્રમમાં કાર્યરત છે, તો હમણાં જ જે વિદ્યાર્થી મિત્રોએ 12 સાયન્સની પરીક્ષાઓ ક્લિયર કરેલી છે એ લોકોને બીએસસી રિલેટેડ જે કંઈ પણ ઇન્ફોર્મેશન જોતી હોય, ફોર એક્ઝામ્પલ બીએસસીમાં ગ્રેજ્યુએશન થવા માટે નોબલ યુનિવર્સિટી દ્વારા ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથેમેટિક્સ, બોટની, માઇક્રોબાયોલોજી અને ઝૂલોજી જેવા વિષયોમાં ગ્રેજ્યુએશનનો કોર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. અને નોબલ યુનિવર્સિટી એક એવી યુનિવર્સિટી છે જે જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમવાર ફિઝિક્સ જેવા વિષયમાં માસ્ટરનો કોર્સ પ્રોવાઈડ કરે છે. અને બીજી ખુશીની વાત એ છે કે નોબલ યુનિવર્સિટી દ્વારા આ વખતે જ લાઈફ સાયન્સના વિષયો જેવા કે ઝૂલોજી, બોટની અને માઇક્રોબાયોલોજી જેવા વિષયોમાં માસ્ટરનો કોર્સ પ્રોવાઈડ કરવામાં આવે છે. આ ઉપરાંત કેમેસ્ટ્રી જેવા વિષયમાં પણ નોબલ યુનિવર્સિટી દ્વારા માસ્ટરનો કોર્સ કરાવવામાં આવે છે. છતાં પણ 12 સાયન્સ પછી કોઈ પણ વિભાગની ઇન્ફોર્મેશન કે માહિતી મેળવવા માટે એકવાર નોબલ યુનિવર્સિટીની મુલાકાત કરવા વિનંતી. સમાચારમાં આગળ વધીએ તે પહેલાં લઈશું એક નાનકડો વિરામ. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં. ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન,
ડોક્ટર પારિતોષ પરમાર, MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું ICU. સ્વાઇન ફ્લૂ તથા COVID-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન ICU. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ ICU, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ ICU. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. 3-6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. 3-11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12, સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, મંથલી રોડ, જૂનાગઢ. આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ બાલ મંદિર વિભાગ અને ધોરણ 1 થી 12માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. બોક્સ ક્રિકેટની ભવ્ય સફળતા બાદ હવે ધ ફન લિયો રિસોર્સ ક્લબ ખાતે બાળકો અને યુવા વર્ગ માટે ખાસ તાલીમ શરૂ થઈ રહી છે ટેબલ ટેનિસની. જી હા, ધ ફન લિયો રિસોર્સ ક્લબના સ્પોર્ટ્સ સંકુલમાં ટેબલ ટેનિસની તાલીમ આપવામાં આવશે. 15મી જૂનથી આ તાલીમ વર્ગ શરૂ થઈ ચૂક્યો છે. રાષ્ટ્રીય કક્ષાએ ગોલ્ડ અને સિલ્વર મેડલ વિજેતા બ્રિજેશ જેઠવા ટેબલ ટેનિસની ઉત્કૃષ્ટ તાલીમ આપશે. તો તક ચૂકશો નહીં. ખાસ કરીને નાના બાળકો અને યુવા વર્ગ માટે ટેબલ ટેનિસની તાલીમ મેળવો. વિશેષ સંપર્ક ધ ફન લિયો રિસોર્સ ક્લબ, ગિરનાર રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9429278689. દર્શક મિત્રો, વિરામ પછી આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ જોઈએ તો જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક સરસ મજાનો કિસ્સો બન્યો હતો. જૂનાગઢમાં શ્વાસ ન લઈ શકતા બાળકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલે નવું જીવન આપ્યું હતું, જેના પગલે સરકારી હોસ્પિટલના તબીબોની સિદ્ધિમાં વધુ એક છોગું ઉમેરાયું છે. અંગેની વાત કરીએ તો ઉપલેટાના મનીષાબેન સોંદરવાને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પ્રસૂતિની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ જન્મ બાદ બાળક શ્વાસ લેતું ન હતું. આથી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ કુમારના માર્ગદર્શનમાં ડૉક્ટર જયેન્દ્ર ગોહિલ, ડૉક્ટર કલ્પેશ બાખલકિયા, ડૉક્ટર કેયુર કણસાગરા સહિતના સ્ટાફે સારવાર કરી બાળકને નવું જીવન આપ્યું હતું. બાળકને નવું જીવન મળતા સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું ડૉક્ટર કલ્પેશ બાખલકિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ GMERS મેડિકલ કોલેજ જુનાગઢ. સૌથી પહેલાં વાત કરવાની થાય છે કે તારીખ 8 જૂનના રોજ સિવિલ હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં એક બાળકનો જન્મ થયો, બેબી ઓફ આરતીબેન કરણભાઈ સોંદરવા.
જેનું 3 કિલો વજન હતું અને બાળક સિવિયર બર્થ એસ્ફિક્સિયા એટલે જન્મ પછી બાળાસાદ નહોતો આપ્યો. આવી પરિસ્થિતિમાં બાળકનો પોતાનો શ્વાસ ચાલુ થતો નથી. હવે જ્યારે બાળકનો પોતાનો શ્વાસ ન ચાલતો હોય ત્યારે તેને કૃત્રિમ શ્વાસના મશીન ઉપર એટલે કે વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવ્યું. NICU એટલે SNCU વિભાગમાં જે અદ્યતન વેન્ટિલેટરની સુવિધા ઉપલબ્ધ છે. અમારી ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફની ટીમ કે જેમણે દિવસ રાત મહેનત કરી અને અંતે આ બાળકને સાજું કર્યું છે. આજે જ્યારે આ બાળકને અમે રજા આપવાનો પ્લાન કરી રહ્યા છીએ ત્યારે અમને જૂનાગઢની જનતાને જણાવતા આનંદ થાય છે કે સિવિલ હોસ્પિટલ ખાતે SNCU વિભાગમાં અદ્યતન સારવાર ઉપલબ્ધ છે. પૂરેપૂરી ડૉક્ટર ટીમ અને ફૂલ્લી ટ્રેન્ડ નર્સિંગ સ્ટાફ પણ ઉપલબ્ધ છે. તો આવી અદ્યતન સુવિધાનો લાભ દરેકે દરેક નાનામાં નાના માણસ સુધી પહોંચે અને આ લાભથી જે બાળકોની સારવાર થઈ શકે અને સિરિયસ બીમારીમાંથી બાળકો બહાર આવી શકે, આવી એક મારી લાગણી છે કે દરેક લોકો આનો લાભ જરૂરથી લે. બીજી વસ્તુ એક કહેવાની થાય છે કે જ્યારે આવા ક્રિટિકલ કેસ આવતા હોય છે ત્યારે ડૉક્ટરો પણ એક સ્ટ્રેસ ફિલિંગ કરતા હોય છે. ઘણી બધી વખત અમે એવું માનતા હોઈએ છીએ કે ડૉક્ટર છે, ડૉક્ટર ભગવાન નથી કે અમે જીવન નથી આપી શકતા, પણ અમે મહેનત કરી શકીએ છીએ. અને ખૂબ જ સઘન મહેનત અને સાધન સામગ્રી, અદ્યતન સાધન સામગ્રી આ બંનેના સમન્વયથી આવા સુંદર પરિણામ મળી શકતા હોય છે. અમારું મૂળ ગામ ઉપલેટા, ત્યાંથી મારા દીકરીનો જન્મ સિવિલને લઈ આવ્યા અને ડૉક્ટર બસ એવી કુદરતમાં પ્રાર્થના કરો ભાઈ. એટલે અમારી પ્રાર્થના એની મહેનત સફળ થઈ એવી ભગવાન પ્રાર્થના કરું અને સારા કામની પ્રગતિ કરે એવી અમારી આશા છે. બાળકના જન્મ સમયે શું પરિસ્થિતિ હતી ને બાળકનો જન્મ થયો ત્યારે ઓક્સિજનની અને મળ પી ગઈ હતી, બરાબર. ત્યારે સાહેબે કીધું ભાઈ જો બસે તો તમારા નસીબ ફૂલ શક્યતા છે કે પણ સાહેબની એવી મહેરબાની કુદરતી પ્રાર્થના કે અમે સફળ થયા અને એવા સૌ ભગવાન સૌને સફળ બનાવે અને મહેનત સાહેબની સારામાં સારી સિવિલનું અન્ય સ્ટાફ અને બધાને વર્તન સારું છે. 2021ના શરૂઆતમાં આપણી SNCUની પોઝિશન ઇન્ડિયા લેવલમાં લોએસ્ટમાં હતા, પણ આજની તારીખમાં આપણી SNCUને જો પોઝિશન છે, જો ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ કહેવાય, બાલમરણ કહેવાય, આ ઇન્ડિયાના લેવલ કરતાં પણ ઘણો ઓછો છે. ઇન્ડિયાના લેવલ 18% છે, તો આપની લેવલ જો છે 11% છે. તો ખરેખર આપની ડૉક્ટરની ટીમ અને નર્સિંગ સ્ટાફની ટીમ બહુ સારી મહેનત કરે છે અને હું બધાને અભિનંદન પાઠવું. વાત કરીએ પરંપરાગત દૂધ પરિક્રમાની, તો જેઠ મહિનાની યોગની 11ના દિવસે દૂધ પરિક્રમા યોજાતી હોય છે. દર વર્ષે આ યોજાતી પરિક્રમા ગિરનાર ફરતે સારો વરસાદ થાય તેવી પ્રાર્થના સાથે કરવામાં આવે છે. ગિરનારના પગથિયે દોરો બાંધી ગિરનારની 36 કિલોમીટરની લાંબી પરિક્રમા દૂધ ધારા સાથે કરવામાં આવે છે. આ વર્ષે પણ ગિરનારની દૂધ પરિક્રમા માટે અનુમતિ આપવામાં આવે તેવી રજૂઆત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી છે. વન વિભાગના DCFને આ મામલે અધ્યક્ષ ભરતભાઈ પિંડી સહિતના અગ્રણીએ લેખિતમાં રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે ગિરનાર જંગલમાં દૂધધારાની પરિક્રમા થઈ શકે અને પરંપરા જળવાઈ રહે તે માટે ગિરનાર જંગલમાં ભાવિકોને પ્રવેશ આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરવામાં આવી છે. જય શ્રી રામ. હું હિરેન રૂપારેલિયા, વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગર મંત્રી. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વન વિભાગ કચેરીએ અમે એક નમ્ર રજૂઆત કરવા આવ્યા છીએ. આ રજૂઆત આગામી જેઠવદ 11ના રોજ દૂધધારાની પરિક્રમા થતી હોય છે એ વિષયને અનુસંધાને હતી. ગત વર્ષમાં આપણે ધ્યાનમાં છે કે કોરોનાના નિયમને કારણે દરેક સંગઠનને કોઈને 5, કોઈને 10 તો કોઈને 20ની પરમિશન આપેલી હતી. એમ કુલ મળીને ફક્ત 100 લોકોને જ મંજૂરી મળેલી હતી. એની પહેલાંના વર્ષે એ પરિક્રમા જ બંધ હતી. પરંતુ આ વર્ષે કે જ્યારે આપણે કોરોના મહામારીમાંથી બહાર નીકળી ગયા છીએ અને ખૂબ મોટી સંખ્યામાં ઘણા બધા કાર્યક્રમો થાય છે, તો ત્યારે આવા ધાર્મિક કાર્યક્રમો પણ મોટી સંખ્યામાં થવા જોઈએ. જ્યારે દૂધધારાની પરિક્રમા આવે છે, છેલ્લા 60 વર્ષથી અવિરત ચાલે છે અને એવી પણ આસ્થા છે કે આ પરિક્રમા કરવાથી વરસાદ ખૂબ સારો પડતો હોય છે. તો દૂધધારાની પરિક્રમામાં લોકોની આસ્થા જોડાયેલી હોય છે, હજારોની સંખ્યામાં લોકો જતા હોય છે. ત્યારે અમારી એવી રજૂઆત છે કે વધુને વધુ લોકો આ પરિક્રમા કરે, 500થી વધુ લોકો કરે અને પ્રવેશ માટે પણ ફક્ત મર્યાદિત સંખ્યામાં ન રાખતા જેમને પણ જવું હોય એ લોકો દૂધધારાની પરિક્રમા સાથે જોડાઈ જાય, આવી રજૂઆત અમે સુનિલ સાહેબ દેરવાલને કરેલી છે અને અમને આશા છે કે અમારી રજૂઆતને એ સકારાત્મક રીતે લેશે અને વધુને વધુ લોકોને પરિક્રમા કરવા માટેની અનુમતિ આપશે. જય શ્રી.
તાજેતરમાં બનેલા કેટલાક બનાવોને ધ્યાનમાં લઈ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહામહિમ રાષ્ટ્રપતિને કલેક્ટર દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. રામનવમીથી અત્યાર સુધી દેશભરમાં જે જેહાદી તત્વો દ્વારા અરાજકતા ફેલાવવામાં આવી રહી છે અને હિન્દુ સમાજને ભયભીત કરવાનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, તેના વિરોધમાં ગુરુવારે દેશભરમાં બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભવિષ્યમાં બંધારણીય નિયમ પ્રમાણે કાર્યવાહી કરવા, દેશમાં શાંતિપૂર્ણ માહોલ બની રહે તેવી માગણી કરવામાં આવી છે. કડક કાયદા બનાવી પોલીસ દ્વારા કાયદાની અમલવારી કરવામાં આવે તેવી રજૂઆત પણ આવેદનપત્ર કરવામાં આવી હતી. જય શ્રી રામ. સંદીપ પેથાણી, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા સહમંત્રી. આજરોજ દેશભરમાં બજરંગ દળ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્ર આપવા પાછળનો હેતુ રામનવમીથી લઈ અને આજ દિન સુધી દેશભરમાં જે જેહાદી તત્વો દ્વારા જે અરાજકતા ફેલાવવામાં આવી છે અને હિન્દુ સમાજને ભયભીત કરવા માટેનું જે વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે, તેના વિરોધમાં આજે દેશમાં દરેક જિલ્લા સ્તર ઉપર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ભવિષ્યમાં બંધારણીય નિયમ પ્રમાણે જે રીતના કાર્યવાહી થતી હોય અને કડકમાં કડક સજા આ કટ્ટરતાને આપવામાં આવે જેહાદી તત્વોને અને દેશમાં એક શાંતિપૂર્ણ માહોલ બને એવી બજરંગ દળની માંગ છે. સરકારને પણ એક અપીલ છે કે આને માટે કડકમાં કડક કાયદા બનાવે અને પોલીસ પાસે અમલવારી કરાવે અને આગામી સમયમાં આવા જેહાદી તત્વો દ્વારા દેશમાં ધાર્મિક ઉત્પાદ મચાવવામાં ન આવે એના માટે એક અપીલ કરવામાં આવે છે. આજે દેશભરમાં જે કાર્યક્રમો થયા એમાં જૂનાગઢ મુકામે કલેક્ટર કચેરી ખાતે સર્વે બજરંગી અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું. તેમાં મોટી સંખ્યામાં બજરંગી અને વિશ્વ હિન્દુ પરિષદના અને અન્ય ક્ષેત્રના કાર્યકર્તાઓ હાજર રહે અને કલેક્ટર સાહેબને ઉગ્ર રજૂઆત કરવામાં આવી. જય શ્રી. સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલાં લઈશું ફરીથી એક નાનકડો વિરામ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, ખોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી જીપી કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદરા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જૂનાગઢ. વિરામ પછી આપનું સ્વાગત છે. સમાચારનો પ્રવાહ આગળ વધારીએ. 31 વર્ષ બાદ બિલખા ખાતે રાધાકૃષ્ણની મૂર્તિ પરત આવતા ગામજનોમાં ખુશીનો માહોલ ફેલાયો છે. બિલખાના વતની એવા હંસાબેન મોહનભાઈ ચોબનપુત્રાના લગ્ન અમેરિકા સ્થાયી થયેલા ડૉક્ટર મહેન્દ્રભાઈ શાહ સાથે થયેલા. વર્ષો અગાઉ આ દંપતી ભારત આવેલ ત્યારે તેઓએ માર્બલમાંથી રાધાકૃષ્ણની મૂર્તિ બનાવરાવી અમેરિકા લઈ ગયા હતા, જ્યાં તેઓ અન્નકૂટ, મનોરથ, સત્સંગ અને ભજન થકી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરેલ. 1 વર્ષ અગાઉ પતિ ડૉક્ટર મહેન્દ્રભાઈ શાહનું અવસાન થતાં તેમની ઈચ્છા પ્રમાણે હંસાબેન બિલખાના ભલગામ ખાતે આવેલા અને બાલકૃષ્ણ હવેલીમાં મૂર્તિ પધરાવવાનું નક્કી કરેલ. 17મી જૂનના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સાથે મૂર્તિને બિલખાની હવેલીમાં પધરાવવામાં આવી હતી. આમ 31 વર્ષ બાદ રાધાકૃષ્ણજીની મૂર્તિ પરત આવતા ભાવિકોમાં આનંદની લાગણી. બોલો, આપના નામ. આ મૂર્તિ અમે યુએસએ થી મારા ઘરેથી અહીંયા પધરાવી છે બાલકૃષ્ણ હવેલીમાં, અને સુંદર મજાનું આયોજન થયું પ્રતિષ્ઠાનું. બધાએ ખૂબ આનંદ કર્યો અને આ મૂર્તિનું સ્વરૂપ હવે કાયમ માટે બાલકૃષ્ણ હવેલીમાં રહેશે. તો બધાને દર્શન કરવા વિનંતી. આ મૂર્તિને અહીંયા આવવામાં કેટલા દિવસ લાગ્યા અને તમારી પાસે કઈ સાલથી છે? 38 દિવસ સુધી આ મૂર્તિ અમને અહીંયા આવતા લાગ્યા અને મૂર્તિની સાઇઝ છે 5 ફીટ. તમારી પાસે કેટલા વર્ષથી આ મૂર્તિ અને છે? 31 યર્સ અમે આ મૂર્તિની સેવા કરી છે અપરસ ભાવે.
મુખિયાજી અશોક ભટ્ટ આ હવેલીમાં અમે 70 વર્ષથી બાલકૃષ્ણલાલની સેવા કરતા આવીએ છીએ. આ હવેલી મારા દાદાશ્રીએ સંભાળી હતી, ત્યારબાદ મારા પિતાશ્રી, અને અત્યારે છેલ્લા 25 વર્ષથી હું બિલખા હવેલીમાં સેવારત છું. અને આ હંસાબેન જોબનપુત્રા જે બિલખાની દીકરી અને હાલ અમેરિકા છે અને એને બિલખા હવેલી પ્રત્યે ખૂબ લગાવ છે અને રાધાકૃષ્ણની સ્વરૂપ બિલખા હવેલીમાં અર્પણ કરેલ છે. અને જે આજે અમે ધામધૂમથી એની પાટોત્સવ નિમિત્તે બધા ભેગા થયા છીએ. અત્યારે પલના નંદમહોત્સવની એની પૂરી તૈયારી છે અને ત્યારબાદ ઠાકોરજીને સ્નાન વિધિ અને પાટોત્સવ ઠાકોરજીને પાઠ પધરાવશું. સમાચારના અંતમાં જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. તાલાડા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝન પૂરી. 5 લાખથી વધુ બોક્સ પેટે 37 કરોડની આવક. ભીમ 11થી હળવો વરસાદ ચાલુ રહેતા ખેડૂતોએ કર્યા વાવણીના શ્રી ગણેશ. રાહુલ ગાંધીની ઈડી દ્વારા થયેલી પૂછપરછનો ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ. જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસ આગેવાનોએ કર્યા ધરણા. જન્મ બાદ શ્વાસ ન લઈ શકતા નવજાત શિશુની સફળ સારવાર કરી નવજીવન આપતા સિવિલના તબીબો. ગિરનારની દૂધધારા પરિક્રમા યોજવા મંજૂરી આપવા વિહિપની માંગ. તો આ સાથે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ અહીંયા પૂરા થાય છે. આવતીકાલે આપણે ફરીથી મળશું. ત્યાં લગી અમને રજા આપશો. નમસ્કાર.